નમસ્કાર. આજે આપણે ઓજાસ ભણી કાર્યક્રમના આધારે કિશોરાવસ્થાની એક બહુ જ રસપ્રદ સફર પર નીકળીશું. આ એક એવો સમય છે જ્યારે જિંદગીમાં મોટા ફેરફારો અને ગજબનો વિકાસ થતો હોય છે. સારું, તો આજે આપણે શું જોવાના છે? પહેલું, કિશોરાવસ્થા એટલે શું, શરીરમાં કેવા ફેરફાર થાય છે, પછી કેટલીક માન્યતાઓ અને હકીકતોને પણ તપાસીશું, અને હા, લાગણીઓ અને સંબંધોની દુનિયાને પણ સમજીશું. છેલ્લે સૌથી અગત્યનું, પોતાની જાતને કેવી રીતે સ્વીકારવી. ચલો શરૂ કરીએ. તો કિશોરાવસ્થા આખરે છે શું? એમ સમજો કે આ બાળપણ અને મોટા થવા વચ્ચેનો એક પુલ છે, એક એવી જગ્યા જ્યાંથી આપણે એક નવી દુનિયામાં પગ મૂકીએ છીએ. ઘણીવાર મનમાં સવાલ થાય, શું મારામાં કોઈ ફેરફાર થઈ રહ્યો છે? અને આ સવાલ થવો બહુ જ સ્વાભાવિક છે. અને હા, જવાબ છે કે બિલકુલ ફેરફાર થઈ રહ્યો છે અને એકદમ નોર્મલ છે. અને જુઓ, આ ફેરફારો ફક્ત શરીર પૂરતા સીમિત નથી હોતા, મનમાં પણ ઘણું બધું ચાલતું હોય છે. જેમ કે કંઈક નવું શીખવાની જિજ્ઞાસા, પોતાની એક અલગ ઓળખ બનાવવાની ઈચ્છા, ક્યારેક ગુસ્સો તો ક્યારેક પ્રેમ. આ બધી લાગણીઓ એકદમ જોરમાં હોય છે. અને હા, ભવિષ્યની ચિંતા પણ થવા લાગે છે. આ બધું જ આ સફરનો એક ભાગ છે. તો શારીરિક સ્તર પર શું થાય છે? ચાલો હવે એના પર નજર કરીએ. આ ફેરફારોને સમજવા પણ એટલા જ જરૂરી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે છોકરા અને છોકરીઓ બંનેમાં ફેરફાર થાય છે. ભલે એ ફેરફાર દેખાવમાં અલગ હોય, જેમ કે અવાજનું ઘેરાવું કે માસિક ધર્મની શરૂઆત, પણ બંને એક જ પ્રકારની વિકાસની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે છોકરા અને છોકરીઓ બંનેમાં ફેરફાર થાય છે. ભલે એ અને હા, અમુક ફેરફાર તો બધામાં સરખા જ જોવા મળે છે, જેમ કે ચામડી તૈલી થવી અને એના કારણે ખીલ કે બ્લેકહેડ્સ થવા. આ એકદમ કોમન વાત છે. સ્વપ્ન દોષની વાત કરીએ તો એ સમજવું બહુ જ અગત્યનું છે કે આ છોકરાઓમાં થતી એક કુદરતી પ્રક્રિયા છે. એ શરીરના વિકાસની નિશાની છે અને એનાથી કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. સ્વપ્ન દોષની વાત કરીએ તો એ સમજવું બહુ જ અગત્યનું છે. ચાલો હવે એક બહુ જ મહત્વના મુદ્દા પર આવીએ, માન્યતાઓ અને હકીકતો. કારણ કે જ્યારે સાચી માહિતી આપણી પાસે હોય ત્યારે જ આપણે મજબૂત બની શકીએ છીએ, ખાસ કરીને માસિક ધર્મને લઈને. અહીંયા જુઓ, એક બાજુ છે માન્યતાઓ અને બીજી બાજુ છે હકીકત. જેમ કે રસોડામાં ન જવું કે અથાણાને ન અડવું. આ બધી વાતો પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. આ ફક્ત જૂની પરંપરાઓ છે. હકીકત તો એ છે કે માસિક ધર્મ કોઈ બીમારી નથી, એ તો એકદમ કુદરતી અને સ્વસ્થ પ્રક્રિયા છે. શરીરના ફેરફારો તો આપણે જોયા, પણ મન અને આપણા સંબંધોમાં શું બદલાવ આવે છે એ પણ સમજવું એટલું જ જરૂરી છે. ચાલો આને સમજવા માટે કેટલીક વાર્તાઓ જોઈએ. આ છે રાકેશ, જે પોતાના દોસ્ત મિહિરને ચીડવે છે. કહે છે, જો હું તો અસલી મર્દ છું, મારો અવાજ કેવો ઘેરો છે. આવું કેમ? કારણ કે મિહિરને હજી દાઢી મૂછ નથી આવ્યા. અને આ સાંભળીને સ્વાભાવિક છે કે મિહિરના મનમાં પોતાની જાત માટે શંકા પેદા થાય છે. તો સવાલ એ છે કે શું મિહિરમાં કોઈ તકલીફ છે? શું એનો વિકાસ ધીમો છે, એટલે કંઈક ગડબડ છે? અને જવાબ છે બિલકુલ નહીં. સૌથી મહત્વની વાત જે આપણે યાદ રાખવાની છે તે છે કે દરેકના શરીરના વિકાસની ગતિ અલગ અલગ હોય છે. કોઈનો વિકાસ જલ્દી થાય તો કોઈનો થોડો ધીમે, અને એમાં કંઈ જ ખોટું નથી. હવે આ બીજો કિસ્સો જુઓ. કૃષ્ણન નામનો છોકરો છે જે પોતાના દુબળા પાતળા શરીરને લઈને થોડું ચિંતિત છે. અને એવામાં એ એક જાહેરાત જુએ છે જે દાવો કરે છે કે એમની જાદુઈ દવા કોઈને પણ મજબૂત બનાવી શકે છે. હવે કૃષ્ણનને પણ એ દવા ટ્રાય કરવાનું મન થાય છે. આ વાર્તા આપણને શું શીખવે છે? એ જ કે સાચો આત્મવિશ્વાસ કોઈ જાદુઈ દવાથી નથી આવતો. એ તો પોતાના શરીરને જેવા છીએ તેવા સ્વીકારવાથી અને પોતાની ખૂબીઓને ઓળખવાથી આવે છે. હા, સારો ખોરાક ખાવો અને કસરત કરવી એ બહુ સારી વાત છે, પણ આવી ભ્રામક જાહેરાતોથી તો બચવું જ જોઈએ. તો આ બધી વાતો પછી હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ, પોતાની જાતને કેવી રીતે સ્વીકારવી અને આ સમયમાં પોતાની સંભાળ કેવી રીતે રાખવી. ફરીથી એક વાત યાદ રાખીએ, આપણા શરીરમાં થતા ફેરફારોની સરખામણી બીજાઓ સાથે ક્યારેય ન કરવી. દરેકની સફર અલગ છે, દરેકની ગતિ અલગ છે. સરખામણી કરવાથી માત્ર ચિંતા જ વધશે. માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી ઘણા ચેપથી બચી શકાય છે, જેમ કે નિયમિતપણે નહાવું,
દર 4થી 6 કલાકે સેનિટરી પેડ કે સ્વચ્છ કપડું બદલવું. અને જો કપડું વાપરતા હો તો એને સાબુથી ધોઈને તડકામાં જ સૂકવવું. આ નાની નાની વાતો બહુ જ કામની છે. અને યાદ રાખજો, આ બધા ફેરફારો વિશે મનમાં કોઈ પણ સવાલ કે ગભરામણ હોય તો ચૂપ રહેવાની જરૂર નથી. ઘરમાં કોઈ વિશ્વાસુ વડીલ સાથે વાત કરો અથવા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો. મદદ માંગવી એ ખૂબ જ સારી વાત છે. અને કોઈ પણ મુશ્કેલીના સમયે આ નંબર ખાસ યાદ રાખજો, 1098. આ ચાઇલ્ડ હેલ્પલાઇન છે જે હંમેશા મદદ માટે તૈયાર હોય છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? સાર એટલો જ છે કે જ્યારે આપણે આપણા શરીરને સ્વીકારીએ છીએ અને આપણી અંદર રહેલી ખાસિયતોને ઓળખીએ છીએ ત્યારે આપણો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે અને એ જ આપણને જીવનમાં આગળ લઈ જાય છે. તો દરેકની પોતાની છે. તો ચાલો એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. પરિવર્તનની આ સફરમાં વ્યક્તિ પોતાની અંદર કઈ નવી શક્તિઓ અને કયા અનોખા ગુણો શોધી શકે છે?